જી પાયલ સાતરિયા। પાયલબેન, શું રજૂઆત અને આજે વિરોધ કરી રહ્યા છે? જી આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા અમે લોકો કલેક્ટર કચેરીએ જઈએ છીએ અને હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગણી સાથે અમે જઈએ છીએ। આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર રોજે રોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક બનાવો જે બની રહ્યા છે દુષ્કર્મના બની રહ્યા છે। એક બાજુ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી જે કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકે છે, જ્યારે બીજી બાજુ વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી, એમની સાથે દુષ્કર્મ થાય છે, સામૂહિક દુષ્કર્મ થાય છે, છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચૂપ છે, હર્ષભાઈ સંઘવી ચૂપ છે, ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, બધા ચૂપ છે। આના પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે, સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે રેપ થાય છે। તો આટલી બધી ઘટનાઓ બની રહી છે, મહિલાઓ અસુરક્ષિત છે, એમની સાથે દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે, ગૃહમંત્રી ચૂપ છે। તો અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો તમને એ ખુરશી ઉપર બેસવાનો કોઈ હક નથી, કારણ કે સરકારમાં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે, અને આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે, મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે, જેથી હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને અમે એની માંગણી સાથે આજે કલેક્ટર કચેરીએ જઈએ છીએ।